હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસિપીઝ 24। તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવો આણંદનો ફેમસ મગ પુલાવ। આ મગ પુલાવ તમે ડિનરમાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। આ મગ પુલાવ ખૂબ જ ઝડપથી અને ઇઝીલી બની જાય છે। એક બાઉલ રાઈસ છે તેને મેં 3 થી 4 પાણીથી વોશ કરીને 1 કલાક સુધી પાણીમાં પલાળ્યા હતા। તો તેને આપણે હવે કૂક કરી લઈએ। અને હાફ બાઉલ જેટલા મગ છે તેને મેં 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળ્યા હતા। અને તેમાં પણ 1 ગ્લાસ પાણી એડ કરીને સ્વાદ અનુસાર નમક એડ કરી એક વિસલ કરી લેશું। રાઈસને આપણે 7 થી 8 મિનિટ સુધી કૂક કરવાના છે અને એકદમ કૂક નથી કરવાના, 80 થી 90% જેટલા આપણે કૂક કરવાના છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ। લીંબુનો રસ એડ કરવાથી રાઈસ એકદમ વ્હાઈટ અને એકદમ છૂટા છૂટા બને છે। તો રાઈસ આપણા કૂક થઈ ગયા છે અને તેને આપણે એક જારીમાં લઈએ અને વધારાનું પાણી છે બધું તેમાં નીતરી જશે। અને હવે આપણા મગ પણ બફાઈ ગયા છે, તો આપણે હવે મગ પુલાવનો વઘાર કરીએ। 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી જીરું અને 7 થી 8 લીમડાના પાન એડ કરવાના છે। અને હવે તેમાં આપણે હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અને હવે મિક્સ કરી દઈએ। કાંદા થોડા સોફ્ટ થાય પછી તેમાં આપણે ગાજર એડ કરીશું। હાફ બાઉલ આપણે ગાજર એડ કરીએ અને 1 બાઉલ આપણે ઝીણી સમારેલી કોબીજ એડ કરીએ અને હવે તેને મિક્સ કરી દઈએ। આ મગ પુલાવમાં વેજીટેબલનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું કરી શકો છો। અને હવે આપણે મગ પુલાવ માટે સ્પેશિયલ ચટણી બનાવી લઈએ। તો 3 લાલ મરચાં છે તેને મેં 5 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળ્યા હતા। 7 થી 8 લસણની કળી અને સ્વાદ અનુસાર નમક એડ કરીએ। હાફ ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને લાલ ચટણી આપણે બનાવી લઈએ। કાંદા અને ગાજર સોફ્ટ થઈ ગયા છે તો તેમાં આપણે 1 બાઉલ ટામેટા અને 1 બાઉલ ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીએ અને હવે તેને ફરીવાર આપણે મિક્સ કરી દઈએ। લાલ મરચાંની ચટણીનો ટેસ્ટ આ મગ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણા વેજીટેબલ કૂક થઈ ગયા છે અને તેમાં આપણે હવે મસાલા એડ કરીએ। 1 નાની ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીએ અને આપણે જે લાલ મરચાંની ચટણી બનાવેલી તે 2 ચમચી આપણે એડ કરીએ। જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। અને હવે ફરીવાર બધા વેજીટેબલને મિક્સ કરી દઈએ। વેજીટેબલ આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે તો તેમાં આપણે રાઈસ એડ કરીએ અને હાફ બાઉલ જેટલા આપણે બાફેલા મગ એડ કરીએ। મગને આપણે આ રીતે બાફવાના છે, એકદમ વધારે નથી બાફવાના। અને હવે એકદમ હળવા હાથે આ પુલાવને આપણે મિક્સ કરી દઈએ। આ પુલાવમાં આપણે નમક નથી અત્યારે એડ કરવાનું, કેમ કે રાઈસ આપણે કૂક કર્યા ત્યારે પણ તેમાં નમક એડ કર્યું હતું અને લાલ મરચાંની આપણે ચટણી જે બનાવી તેમાં પણ નમક એડ કર્યું હતું, એટલે આમાં હવે આપણે નમક એડ કરવાનું નથી। તો હવે આપણો આ ગરમા ગરમ મગ પુલાવ રેડી છે, તો તેને આપણે સલાડ અને દહીં સાથે સર્વ કરીએ। તો હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હા, હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।